હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે જે ઘઉંનો જાડો લોટ આવે છે એટલે કે ભડકું આવે છે તેનો આપણે શીરો બનાવીશું અને એ ચટપટ બની પણ જાય છે। તો ચાલો બનાવીએ। તેના માટે આપણે એક તપેલી લઈ અને એક ગ્લાસ પાણી લઈ લેવાનું છે અને એમાં આપણે ગોળ નાખી દેવાનો છે અને એને ઓગાળી લેવાનું છે। આપણું ગોળનું પાણી ઓગળે બાજુમાં ત્યાં સુધી આપણે કઢાઈ લઈ અને આપણે લોટ શેકી લઈશું। તેમાં આપણે થોડું ઘી નાખી દઈશું અને પહેલાં જે ડ્રાયફ્રૂટ છે એ આપણે સાંતળી લઈશું। ડ્રાયફ્રૂટ સંતળાઈ ગયા છે, હવે એને આપણે કાઢી લઈશું। આ કઢાઈમાં ફરી ઘી લઈ લઈશું આપણે અને ઘીને ગરમ થવા દઈશું। અને પછી આપણે આ જે ઘઉંનો જાડો લોટ હોય છે એ નાખી દઈશું અને સતત હલાવતા રહીશું। એને સરસ રીતે આપણે શેકાવા દઈશું। આપણે પહેલાંના જમાનામાં તો આવા બધા નવા નવા સ્વીટો બધા ખાતા ન હતા। આ શીરો જ જ્યારે કોઈ મહેમાન આવે ને ત્યારે આ જ શીરો બનાવવામાં આવતો હતો। અને અત્યારે જો તમે પહેલાંના જમાનાના માણસો આવશે ઉંમરવાળા તો એમને પૂછશો તો આ શીરો તો એમને ભાવતો જ હશે। અત્યારના જનરેશન હોય છે ને એને નથી ભાવતો। અને મહેમાન આવે ત્યારે તો પહેલાં તો આ જ બનાવીને દેતા। કંઈક ઘડ્યું ખાવાનું હોય બનાવવું પડે આપણે મહેમાન આવે ત્યારે તો આ જ બનાવીને આપતા બધા। તો ચાલો આજે આપણે આ બનાવીએ છીએ। સરસ ધીમા તાપે આપણે એને શેકી લેવાનું છે જ્યાં સુધી એનો કલર ના બદલાય ને ત્યાં સુધી શેકવાનો છે અને એની સુગંધી આપણા ઘરમાં ફેલાઈ જશે એટલે આપણને ખ્યાલ આવી જશે કે આપણો લોટ શેકાઈ ગયો છે। જો આપણે લોટનો કલર પણ બદલાઈ ગયો છે અને સરસ સુગંધી આવી રહી છે તો આ સ્ટેજ ઉપર આપણે જે ગોળનું પાણી ઉકાળ્યું હતું એ પાણી અંદર નાખી દઈશું। એને ગાળીને નાખવાનું છે અને આપણે ફટાફટ હલાવી દઈશું। આપણો શીરામાંથી ઘી છૂટું પડી ગયું છે એમાં આપણે હવે ઇલાયચી પાવડર નાખી દઈશું અને દ્રાક્ષ નાખી દઈશું અને આપણે જે ડ્રાયફ્રૂટ હતા એ ડ્રાયફ્રૂટ નાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું। તો આપણો સરસ શીરો બનીને તૈયાર થઈ ગયો છે। ગરમા ગરમ બની ગયો છે સરસ। અને હવે ચાલો આપણે એને સર્વ કરી લઈએ। તો જુઓ આપણો ઘીમાં લથપથ ગરમા ગરમ શીરો બનીને તૈયાર છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।